गुजरात के अमरेली में शिक्षा जगत को शर्मसार कर देने वाला मामला सामने आया है। गुजरात के अमरेली में एक शर्मसार कर देने वाला मामला सामने आया है। अमरेली के एक स्कूल में शिक्षक द्वारा छात्राओं के साथ दुष्कर्म किया गया होने का मामला उजागर हुआ है, जहां शिक्षक द्वारा 9 वर्ष की 2 छात्राओं के साथ पिछले कई वक्त से दुष्कर्म किया जा रहा था। यह मामला तब सामने आया जब छात्रा ने इस मामले पर अपने रिश्तेदारों से बात की। शिक्षक द्वारा किए गए इस घिनौने अपराध के विरोध में परिजनों ने आरोपी को सख्त से सख्त सजा देने की मांग की है। मारी छोकरी यारे शाळानी अंदर शिक्षक गलत काम करतो હતો એની જાણ મને મળી એટલે મેં બીજે દિવસે એને તપાસમાં ગયો એટલે મને શિક્ષક હડપલા કરતા દેખાયો એટલે મેં તરત એના ઉપર એક્શન લીધી, એને રંગે હાથે ઝડપ્યો અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની 2 બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક હડપલા કે દુષ્કર્મ કરતા હોય, જે બાબતે ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલી। તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે। એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે।